અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ગિરિરાજ ચોક ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માનવ સેવા મંડળ જાફરાબાદ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ભારત માતા કી જયના નારાઓ સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે જાફરાબાદ તાલુકાના ભારતીય સેનામાં જોડાયેલા જવાનોના માતા પિતાનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત લોકોએ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ મહાનુભાવોએ દેશપ્રેમ, રાષ્ટ્ર સેવા અને શહીદોના બલિદાન અંગે પ્રસંગોચિત પ્રવચનો આપ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શહીદ જવાનોની યાદમાં 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સમગ્ર વાતાવરણ ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે હંમેશા સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આજ રોજ જાફરાબાદના ગિરિરાજ ચોકમાં કારગિલ શહીદ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન માનવ સેવા મંડળ ટ્રસ્ટ જાફરાબાદના ઉપક્રમે કરવામાં આવેલ। આ કાર્ય છેલ્લા 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષ નિરંતર કરેલું છે અને એના માટે એનો તમામ યશ માનવ સેવા મંડળ ટ્રસ્ટ અને સ્થાનિક જે દેશભક્તિના યુવાનોનો છે। અને આ કાર્ય એવું છે કે લોકોને પ્રેરણા આપે એના માટે થઈને અમે કાર્ય કરી રહ્યા છીએ। એની અંદર અમે જાફરાબાદના અંદર લોક જાગૃતિ માટે અને આપણા ભારત દેશના સૈનિકો બનવા માટે જુદા જુદા કાર્યક્રમોથી પ્રેરણા આપે મળે એના માટે વિવિધ પ્રકારના પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો કર્યા છે। એમાં અમારા જાફરાબાદના સોલંકીભાઈ છે જીબીમાં, એમના ભાઈ રવજીભાઈનું કારગિલની અંદર અવસાન શહીદ થયેલા, તો આ શહીદ જાફરાબાદના સ્કૂલના વિદ્યાર્થી હતા। આ બધા જ લોકો પ્રેરણા લઈ આજે જાફરાબાદ વિસ્તારની અંદર 100 જેટલા તાલુકા લેવલેથી યુવાનો આર્મીમાં છે અને એના માટે અમને ખૂબ ગૌરવ માનવ સેવા મંડળને છે। અને એના માટે વઢેરાની અંદરથી પણ આજે આર્મીની અંદર ભાલિયા પરિવારના ઉપસ્થિત રહીને એનું સન્માન કર્યું છે, એનો પણ અમને ગૌરવ છે। આજે વાંઢની અંદર દીકરી છે, એણે આસામ રેજિમેન્ટની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે, એમનું ગયા વર્ષે અમે એનું સન્માન કર્યું હતું। આ સન્માનથી અમને પણ ખરેખર ઉર્જા મળે છે અને ઉર્જાને લીધે અમે આ કાર્ય કરીએ છીએ અને આ કાર્ય માટે તમામ યશ છે એ મારી આ જાફરાબાદની પ્રજાને હું આપું છું। આટલું કહી વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।